જો મિત્રો ગરમ ગરમ તૈયાર. દાળ ભાત બી થઈ ગયા. બધું સાફ સૂફ કરી કાઢું. ગેસનું સિલિન્ડર કરી દઉં બંધ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 10 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. અને આજનો દિવસ બધાનો સારો જાય, રાત પણ સારી જાય, બધું સારું જાય. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારા લાગે તો લાઈક કરજો. તો મિત્રો ચાલો હવે પાણી બધું મસ્ત ભરાઈ ગયું છે. કપડાં પણ બહાર ધોઈને સૂકવી દીધા છે. જોઈ મોરી પણ મસ્ત બધી ધોઈ કાઢી. જુઓ એકદમ ક્લીન કરી દીધું. કપડાં એવું બધું ધોઈને સૂકવી દીધું છે. ચાલો હવે જમવા બનાવવાની શરૂઆત કરવાની છે. પણ આટો થઈ રહ્યો છે તો થેલી અહીંયા લટકાવી દીધી છે. તો વિચાર કરું છું કે ખીચડી કાં તો ભાત બનાવી દઉં. વિચાર છે દાળ ભાત કરી દઉં. તો ચાલો એની માટે ચોખા તો એમાં પડશે જ ને. તો લઈ લો મારા ચશ્મા અને બેસી જવું પાટલીએ. ચોખા હવે આટલા જ રહ્યા છે. જો આ ભંડારના ચોખા અમારા. જો હવે ભંડારના ચોખા આટલા રહ્યા છે. 3 વાટકી કાઢી લઉં. 40 ને એટલે અડધા જતા રહેશે. જો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો ભાઈ એમને. ચાલો હવે ચોખા ચારી કાઢું. લાગે છે કઢાવવા પડશે. નંબર વધી ગયા હોય ને એવું લાગે છે મને. આટો થઈ રહ્યો છે. શું કરીએ? દહીંનું કરીશું પછી મૂકી દઈશું. જો ચારીને કેટલા ચોખા કર્યા. ચાલો હવે ચોખા વેણી કાઢું ફટાફટ ને પછી ભાત બનાવી દઉં. દહીંનું કરીને મૂકી આવવા. જો ઘરમાં બાજરી કરી દહીંનું મૂકવા ગયા મમ્મીજી. શિયાળામાં ગરમ ગરમ સૂજી ખાવાની મજા આવે નહીં? અને એ બી દાળ ભાત હોય તો ઓર બી મજા આવી જાય. ભાત થઈ ગયો. દાળ ઉકાળો આવી રહ્યો છે. ઘરે દાળ બનાવી છે. અને આટલી 10 રૂપિયાની સોજી લઈને આવી. જુઓ ગેસ બંધ કરી દઉં. ઢાંકી દઉં. પછી પાણી નાખી દઈએ શક્કરનું કલર. જમવા તમે પણ આવશો તો તમને પણ બનાવીને જમાડું. જોઈ લો મિત્રો બની ગયો મસ્ત ગરમ ગરમ. ચલો હવે ગેસ બંધ કરી દો. જો મિત્રો ગરમ ગરમ તૈયાર. દાળ ભાત બી થઈ ગયા. બધું સાફ સૂફ કરી કાઢું. ગેસનું સિલિન્ડર કરી દઉં બંધ. ઓકે. જો મિત્રો ગરમ ગરમ દાળ, ગરી દાળ બનાવી, ભાત બનાવ્યો અને કાનુડા માટે થોડો પ્રસાદ બનાવ્યો. ચાલો હવે બધું ઢાંકી દઉં. ગરમા ગરમ તૈયાર. જમવાનું બની ગયું મારું. મિત્રો જમવાનું બની ગયું મારું. દાળ ભાત બનાવ્યા, ગરી દાળ અને ભાત બનાવ્યો અને 10 રૂપિયાની સોજી લાવી. તો આજે ખાવાનું મન થઈ ગયું તો પહેલાં કાનાને ધરાવીશું અને પછી અમે જમીશું.
કે શિયાળામાં ગરમ ગરમ આવું ગળ્યું થોડું ખાવાનું મળે તો સારું લાગે ને, એ બી દાળ ભાત હોય તો ઓર બી મજા આવી જાય. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.